संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। હવે આપણે આગળ જવાનું છે ને 18મો જ સૂત્રમાં આગળ છે, રાઈટ? એક બીજો પૂર્વ પક્ષ આવી રહ્યો છે, એ જોવાનો છે ને હવે. બીજો પૂર્વ પક્ષ છે તે આપણે મને લાગે છે આની પર આવ્યા હતા લોક રૂપત્વસ્ય પશ્ચાત ભાવિત્વે ઇયમ અનુપપત્તિ, ત્યાંથી શરૂઆત કરવાનો હતો. હા, બીજો જે પૂર્વ પક્ષ છે તે આપણે જોયો, રાઈટ? લોક રૂપત્વસ્ય પશ્ચાત ભાવિત્વે હિયમ अनुपपत्तिर्न तु एवं किंतु अक्षर स्वरूपमेव तथा इति श्रुतिराह अंबस्य पारे भुवनस्य मध्ये इति उपक्रम्य तदेव भूतं तदुभव्यमा इदं तदक्षरे परमे व्योमन् एतदग्रे च यमनन्तः समुद्रे कवयो वयन्ति यदक्षरे परमे प्रजा इत्यादि रूपा. હવે જો પૂર્વ પક્ષમાં શું લીધું હતું? બોલો કોઈક. આ શંકામાં પૂર્વ પક્ષ શું હતું? શંકા પૂર્વ પક્ષ શું હતું એ બોલી દો. ચાલો કોઈ જે ગઈ વખતે હતા તે બોલો. એમ હતું કે અક્ષર એટલે અક્ષર એ જ્ઞાનનો વિષય જે અક્ષર છે એ અને એમ કે ભક્તના હૃદય ગુહામાં જે આવિર્ભૂત તત્વ થાય છે તો અક્ષર એ પણ અક્ષર, તો એ બંનેનામાં ભેદ શું છે એ પૂર્વ પક્ષ હતો. સંશય હતો, સંશય, રાઈટ? એ સંશય, હા, એ સંશય, બરાબર, સોરી. અને પૂર્વ પક્ષ શું હતો? બોલો બીજા. પૂર્વ પક્ષ શું હતો એ સંશય ઉપર? તે જુદા જુદા છે, ભેદ નથી. પૂર્વ પક્ષ એવું કે છે જુદા જુદા નથી, જુદા જુદા છે કે નથી? જુદા 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 વિષયમાં તો નથી. હા, સોરી, નથી. એક મિનિટ, અલકાબેન તમારો મ્યુટ નથી. અક્ષર તો એક જ છે. હા, બે અક્ષર છે. બે પ્રકારના અક્ષરનું વર્ણન આવે છે. એક તો વ્યાપક જે જ્ઞાનીનો ઉપાસ્ય અક્ષર બ્રહ્મ, અને બીજો અક્ષર બ્રહ્મ છે ભક્તના હૃદયની અંદર પ્રકટ થતું ભગવાનના ધામરૂપ અક્ષર. બરાબર. આ બે અક્ષરોમાં બે અક્ષરો એક જ અક્ષર છે કે બે અક્ષરો ભિન્ન અક્ષરો છે? એ પ્રશ્ન થતા પૂર્વ પક્ષી શું કહ્યું? બોલો. પૂર્વ પક્ષીનો શું મંતવ્ય છે? બંને એક જ છે કે બંને જુદા છે? બોલો. એ કે છે બંને જુદા છે. બંને જુદા છે? હા, પૂર્વ પક્ષી શું કહે છે? જો જરા. ન આદ્ય કીધું તે ન આદ્ય ભેદ નથી, કેમ કે પ્રમાણનો અભાવ છે. હા, બોલો બોલો. બરાબર છે, બોલો. માનામ ભાવમ પ્રમાણનો અભાવ છે એટલે બરાબર છે મેં કીધું. પણ શું અભાવ છે? શું છે? ક્લિયરલી અભેદ છે કે ભેદ છે બંને અક્ષરોમાં?
તાદાત્મ્ય છે. પુષ્ટિ અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે તાદાત્મ્ય છે. નહીં નહીં, ના, ના, પૂર્વ પૂર્વ પક્ષ પક્ષ. કહું છું, સિદ્ધાંત નહીં. પૂર્વ પક્ષ. પૂર્વ પક્ષ શું છે? બંને અક્ષર જુદા છે એવું કે છે. નો, અક્ષર જુદા કેવી રીતે હોય? પૂર્વ પક્ષી એમ કે છે માના ભાવાદ એકત્વે નહીં. જુઓ અંદર પૂર્વ પક્ષી શું કહે છે કે, બોલો બધા ગભરાઓ છો કેમ? બોલો. એક છે કે ભિન્ન છે બંને અક્ષર બ્રહ્મ, જે જ્ઞાનીનો ઉપાસ્ય બ્રહ્મ. એક જ છે એમ કે છે પૂર્વ પક્ષ. હા, એક છે બંને. ન દ્વિતીય હા, નિરવ્યવ્યસ્ય કવચિત લોક હા. રૂપત્વાત તદ રૂપત્વાભ્યામ. એક જ છે, બે એક જ છે. ભેદ નથી. ભેદ નથી. હા, ભેદ નથી. નાદ્ય. હા, એ પહેલો પૂર્વ પક્ષ. બીજો હમ. પૂર્વ પક્ષ શું કહે છે? બીજો પૂર્વ પક્ષ કે છે કે પ્રમાણનો અભાવ છે. નહીં નહીં, એ તો પહેલો જ પૂર્વ પક્ષમાં આવી ગયો, માના ભાવાદ. પ્રમાણનો અભાવ છે. બીજો કલ્પ કે છે હા, કે અક્ષર અવ્યક્ત છે તો પછી ધામરૂ કેવી રીતે થઈ શકે? બરાબર છે. અક્ષર જે છે તે નિરવયવ છે, અવયવ નથી. અક્ષરને ક્યાં વ્યાપક છે, અને નિરવયવ અક્ષર છે. નિર્ગુણ, નિર્ધર્મક, નિર્વિકાર, નિર્વિશેષ એવું અક્ષર છે. તો જો એવું અક્ષર હોય તો સવિશેષ સાકાર કઈ રીતે થઈ શકે ધામરૂપ થઈને? અક્ષર જો વ્યાપક, નિર્વિશેષ, નિર્વિકાર, નિર્ધર્મક, નિર્ગુણ, નિરાકાર, નિર્વિશેષ, નિર્ધર્મક હોય તો એ જ અક્ષર નિરવયવ હોય તો એ જ અક્ષર સાવયવ થઈને ભગવાનનું ધામ કઈ રીતે બને? કારણ કે ભગવાનનું ધામ બનવા માટે સાકાર હોવું જોઈએ, સાકાર બનવું પડે. તો ભગવાનના ધામ રૂપ સાકાર બનવા માટે એક જ વસ્તુ નિરાકાર ને એ જ વસ્તુ સાકાર, એમ બંને વિરોધાભાસી કેવી રીતે ધર્મો આવી શકે? અક્ષરની વાત કરો, પુરુષોત્તમની નહીં, અક્ષરની વાત કરી રહ્યો, અક્ષર બ્રહ્મની. તો એટલે બીજો પૂર્વ પક્ષી એમ કે છે નહીં નહીં, નિરવયવત્વેન નિરવયવસ્ય ક્વચિત લોકરૂપત્વાદ. બરાબર કે નહીં? કે ભેદ નથી, એક જ ભેદ છે, એક જ પ્રકારનો અક્ષર બ્રહ્મ છે, જે વ્યાપક, નિર્વિકાર, નિર્વિશેષ અક્ષર બ્રહ્મ છે તે. અને જે લોકરૂપ અક્ષર બ્રહ્મ છે, જેમાં ભગવાન રહે છે, ધામરૂપ અક્ષર, એ ક્યારેક લોકરૂપ હોય છે, ક્યારેક ન હોય. જો એવું માનો એટલે કે ક્યારેક, એટલે પહેલા નિરવયવ હતો અક્ષર બ્રહ્મ, પછી નિરવયવ જતું રહીને એ સાવયવ થઈ ગયો. એટલે કે પહેલા વ્યાપક હતો અક્ષર બ્રહ્મ અને પછી લોકરૂપ થઈ ગયો અક્ષર બ્રહ્મ. તો એમ કહે છે કે ભાઈ આમ કેવી રીતે હોઈ શકે કે પહેલા નિરવયવ હતો અને પછી પાછો લોકરૂપ થઈ ગયો? તો એમ હોય તો એકત્વ ના આવે, બે બે થઈ જાય. પહેલાનો અક્ષર બ્રહ્મ એક, પછીનો અક્ષર બ્રહ્મ બે, તો બે અક્ષર બ્રહ્મ થઈ ગયા. તો શ્રુતિમાં બે અક્ષર બ્રહ્મ તો છે નહીં, એક જ અક્ષર બ્રહ્મ છે. બે અક્ષર બ્રહ્મનું વર્ણન છે જ નહીં, એકેય શાસ્ત્રમાં નથી. ન તો ઉપનિષદમાં છે, ન તો સ્મૃતિમાં છે, ન તો પુરાણમાં છે. અક્ષર બ્રહ્મ તો એમ અક્ષર એક જ અક્ષર બ્રહ્મ છે, બે બે અક્ષર બ્રહ્મ નથી. એ વાત જુદી છે કે સ્વામિનારાયણ બીએપીએસ સંસ્થા વાળા તો 3 3 4 4 5 5 અક્ષર માને છે. એમના સહજાનંદ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર, પછી શાસ્ત્રીજી પ્રમુખ સ્વામી અક્ષર, મહંત સ્વામી અક્ષર, ઉપરથી બધા ભક્તો અક્ષર, એટલે કેટલા બધા? તો અનંત અક્ષરો. એટલા બધા અક્ષરો શાસ્ત્રમાં છે જ નહીં, એક જ અક્ષર છે. તો આટલા બધા અક્ષરો લાવ્યા ક્યાંથી? કઈ શ્રુતિમાં છે કે આટલા બધા અક્ષરો લાવવાના? અક્ષર બ્રહ્મ ઇઝ ઓનલી વન. There is only one અક્ષર બ્રહ્મ.
જે અક્ષર બ્રહ્મમાંથી સર્વની જગત ઉત્પત્તિ થાય છે. કાલ, કર્મ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ, આમ 5 પ્રકટ થાય અક્ષર બ્રહ્મમાંથી, ને અક્ષર બ્રહ્મ જ સ્થિત રહે અને તેમાં જ આખો સૃષ્ટિયાત્મક કાર્ય ચાલતું રહે અક્ષર બ્રહ્મની અંદર. તો એમાં બે અક્ષર બ્રહ્મ ક્યાંથી આવી ગયા? પહેલું અક્ષર બ્રહ્મ નિરવય વ્યાપક, અને એના પછી પ્રકટ થતું એક બીજું ગોલોક રૂપ અક્ષર બ્રહ્મ. એમ બે અક્ષર બ્રહ્મ કઈ રીતે હોઈ શકે? એટલે પૂર્વ પક્ષી શું કહે છે કે બે અક્ષર બ્રહ્મ તો ન હોઈ શકે. એટલે પહેલાનું અક્ષર બ્રહ્મ નિરવય અક્ષર બ્રહ્મના પછીથી લોકરૂપ અક્ષર બ્રહ્મ પ્રકટ થયું તો એકત્વની આપત્તિ આવી જશે, અનુપપત્તિ થઈ જશે, કારણ કે એક હોવું જોઈએ અક્ષર બ્રહ્મ, એના કરતા અત્યારે બે આવી ગયા. તેથી પૂર્વ પક્ષી કહે છે કે બંને પ્રકારના અક્ષર બ્રહ્મ છે એવું પણ નહીં માની શકાય. આ પૂર્વ પક્ષ છે, આ સિદ્ધાંત નથી. ધીસ ઇઝ નોટ વોટ મહાપ્રભુજી સેઝ. પૂર્વ પક્ષ છે. ધવલભાઈ, એટલે પૂર્વ પક્ષ કહે છે કે ભેદ છે કે નહીં એ બંને કન્ફર્મ નહીં થઈ શકતું એવું, નહીં કેમ કે ભેદ નહીં નથી. નહીં પૂર્વ પક્ષી એમ કે છે એક જ અક્ષર બ્રહ્મ છે, હમ એક જ અક્ષર બ્રહ્મ છે. તો વાત તો સાચી જ ભાઈ બાપડાની પૂર્વ પક્ષની કે એક જ અક્ષર બ્રહ્મ છે શાસ્ત્રમાં. બરાબર. હવે જો એક જ અક્ષર બ્રહ્મ હોય તો આપણે હમણાં શું પુરવાર કર્યું કે એક તો ભક્તની હૃદય ગુહાની અંદર પ્રકટ થનાર અક્ષર બ્રહ્મ, જેની ઉપર ભગવાન આવિર્ભૂત થાય છે નિરોધ લક્ષણના પ્રમાણે, એ એક અક્ષર બ્રહ્મ. અને બીજું અક્ષર બ્રહ્મ જ્ઞાનીનો ઉપાસ્ય, જે જ્ઞાની જેની ઉપાસના કરે છે, જે અક્ષર બ્રહ્મ નિર્ગુણ નિરાકાર નિર્વિશેષ જે અક્ષર બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મ. એવું આપણે પ્રતિપાદન હમણાં કર્યું ને હા, સિદ્ધાંત. તો હવે બે છે કે એક છે? તો પૂર્વ એટલે કે છે કે નિર્વિશેષ છે કે સવિશેષ છે એ જ ને. પૂર્વ પક્ષી કહે છે કે કોઈ એક જ માનો, તમે એક જ અક્ષર બ્રહ્મ છે. બીજો અક્ષર બ્રહ્મનો બીજો અક્ષર લોકરૂપ અક્ષર બ્રહ્મ તો માની જ ના શકાય. પહેલો પૂર્વ પક્ષી એમ કહે છે. પેલો નિર્વિકાર નિર્વિશેષ નિર્ધર્મક અક્ષર બ્રહ્મ સાચો, એ બરાબર છે, પણ પેલો લોકરૂપ અક્ષર બ્રહ્મ ક્યાંથી લઈ આવ્યા? એમ પૂર્વ પક્ષી કહે, પહેલો પૂર્વ પક્ષી. બીજો પૂર્વ પક્ષી ચાલો માની લો તુષ્યતુ દુર્જન ન્યાય, ને બંને એક છે. તો બંને હોય તો એક પછી બીજો આવે છે કે બંને સાથે આવે છે અક્ષર બ્રહ્મો? એટલે પહેલા નિર્ગુણ નિર્વિશેષ નિરાકાર અક્ષર બ્રહ્મ પહેલા પ્રકટ થાય છે અને પછી લોકરૂપ અક્ષર બ્રહ્મ થાય છે એમ? તો એમ હોય તો પૂર્વ પક્ષી કહે છે એકત્વનો ભંગ થઈ જશે, બે આવી જશે અક્ષર બ્રહ્મો. તો બંને પૂર્વ પક્ષ છે તો આમ તો સાચા સંશય કરવામાં, સમજમાં સંશય કરવામાં, અને સંશયના આન્સર એનો જવાબ આપવા માટે આમ તર્ક તો બરાબર લગાવી રહ્યા છે પૂર્વ પક્ષીઓ, સારો પૂર્વ પક્ષી, પણ સિદ્ધાંત નથી આ. સમજમાં આવ્યું છે પૂર્વ પક્ષ કે નહીં? હજુ બોલો. હા, બરાબર. એટલે આવ્યો કે નહીં? બધાના ખબર પડી ગયેલા એમાં ભેદ છે કે નહીં, તો નહીં તો ભેદ નથી એ તો આપણે પણ માનીએ છીએ, એટલે એ બરાબર છે, રાઈટ? એક મિનિટ, તમે સિદ્ધાંતમાં ના જાઓ. આપણે માનીએ છીએ શું, એ તો પછી આવશે. પહેલા પૂર્વ પક્ષી ખબર પડી? હા, હા પડી ધવલભાઈ. પક્ષ બે પહેલો છે, પૂર્વ right? પક્ષ એમ કે છે હા, કે માના અભાવ એટલે કે એ વિકલ્પમાં કહે છે કે ભેદ નથી. કેમ નથી? તો કે માનો છો કે માના અભાવ છે એટલે કે પ્રમાણનો અભાવ છે, અને બીજો વિકલ્પ કે છે કે ભેદ નથી, અક્ષર બ્રહ્મ નિરવય છે, નિર્વર્ધક નિર્ગુણ બે અક્ષર, બરાબર. તો એક છે નિર્ગુણ નિર્ધર્ક છે, તો સાકાર કેમ હોઈ શકે? ધામરૂપ જે અક્ષર છે તે સધર્મ કેમ થઈ શકે? પૂર્વ પક્ષ એવું કે છે, એટલે કે એકત્વ નથી, કઈક જુદું લાગે છે. કંઈક જુદું લાગે છે. એકત્વની અનુપપત્તિ છે, એકત્વનું ભંગ થઈ જાય છે. એને તો એકત્વ ગમે છે પૂર્વ પક્ષીને, પણ આપણા સિદ્ધાંત માનવામાં એમને એમ લાગે છે કે એકત્વનો ભંગ થઈ જશે, બે અક્ષર બ્રહ્મ આવી જશે. એક અક્ષર બ્રહ્મ નિર્ગુણ, બીજો અક્ષર બ્રહ્મ સગુણ. બે અક્ષર બ્રહ્મો થઈ ગયા ને આપણા સિદ્ધાંત પ્રમાણે જઈએ તો. એક અક્ષર બ્રહ્મ જ્ઞાની ઉપાસ્ય, બીજો અક્ષર બ્રહ્મ ધામરૂપ અક્ષર બ્રહ્મ. તો પ્રોબ્લેમ થઈ ગયો ને? ખ્યાલ આવે? લક્ષ્મી आई कि नहीं सबको? બરાબર.
કોઈ છે પ્રશ્ન હજુ? નહીં તો સિદ્ધાંત નહીં ખબર પડે. પૂર્વ પક્ષ નહીં સમજમાં આવે તો સિદ્ધાંત નહીં ખબર પડે. એટલે આ નિર્વિશેષ બ્રહ્મ માટે નિરાકાર અક્ષર બ્રહ્મ અને સવિશેષ માટે જે ધામરૂપ સાકાર. તો બે અક્ષર છે કે એક અક્ષર છે? બરાબર છે, પ્રશ્ન થયો ને. એટલે પૂર્વ પક્ષ. હા, પૂર્વ પક્ષી માને છે નહીં નહીં કોઈ એક જ માનો, બે નહીં માનવા. બીજો પૂર્વ પક્ષી કહે છે કે પહેલું એટલે બંને માનો તો પહેલા પછી બીજું આવ્યું એમ માનશો તો એકત્વનો ભંગ થઈ જશે, ફરી પાછો આત્યંતિક દ્વૈત આવી જશે. જે એક્ઝેક્ટ આ પૂર્વ પક્ષ BAPS નો જે અક્ષર પુરુષોત્તમ દ્વૈતવાદ છે એ એક્ઝેક્ટ આ પૂર્વ પક્ષી કહી રહ્યો છે. આ પૂર્વ પક્ષ એ BAPS ના જે અક્ષર પુરુષોત્તમ દ્વૈત નિરાશ છે એને આ જવાબ પરફેક્ટ આપી રહ્યો છે પૂર્વ પક્ષી, કે ભાઈ એક અક્ષર બ્રહ્મની શાસ્ત્રમાં વાત કરવામાં આવી છે તો તમે આ 4, 2, 3, 4, 5, 6 આટલા બધા અક્ષર બ્રહ્મો કઈથી લઈ આવો છો? એક અક્ષર બ્રહ્મ નિર્ગુણ, નિર્વિકાર, નિર્વિશેષ, નિર્ધર્મક, નિરવયવ અક્ષર બ્રહ્મ, અને પછી બીજા બધા આ ધામ, અક્ષરધામ. તો બંનેમાં દ્વૈત છે, અદ્વૈત છે, દ્વૈતાદ્વૈત છે, વિશિષ્ટાદ્વૈત છે, વિશેષાદ્વૈત છે કે તાદાત્મ્ય છે? બરાબર. તો પૂર્વ પક્ષી એમ કે છે દ્વૈત તો ન હોઈ શકે, આત્યંતિક દ્વૈત ન હોઈ શકે, કારણ કે એમાં પ્રોબ્લેમ આ છે કે એકત્વનો ભંગ થઈ જાય છે. અને BAPS સંસ્થાવાળા જે વિશિષ્ટાદ્વૈતમાં માને છે, બંને આત્યંતિક દ્વૈત છે, બંને અક્ષરોમાં, ત્રણેય અક્ષરોમાં, ચારેય અક્ષરોમાં. અક્ષર નંબર 1 is totally different from અક્ષર બ્રહ્મ 2. અક્ષર બ્રહ્મન 2 is totally different from અક્ષર બ્રહ્મન 3. અક્ષર બ્રહ્મન 3 is totally different from અક્ષર બ્રહ્મન 4. આ BAPS સંસ્થા માને છે. સમજમાં આવે છે કે નહીં? લક્ષ્મી આ રહી है કે નહીં બાર? તો એ કેટલા અક્ષર બ્રહ્મ માને છે એ લોકો? ચાર માને છે, અત્યારે 4 થઈ ગયા છે એમના અક્ષર બ્રહ્મ. ગુણાતીતાનંદ સ્વામી, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, પછી મહંત સ્વામી પછી આવશે, તો ચાલુ જ રહેશે અક્ષર બ્રહ્મો. બરાબર. તો જો ત્રણ અક્ષર બ્રહ્મની વચ્ચે આત્યંતિક દ્વૈત હોય તો 3-4 અક્ષર બ્રહ્મોનું વર્ણન કોઈ શાસ્ત્રમાં છે નહીં, એક જ અક્ષરનું વર્ણન છે ખાલી. તો પૂર્વ પક્ષી એમ કે છે એકત્વ ભંગાપત્તિ આવી જશે, ભંગની આપત્તિ આવી જશે, એકત્વ નહીં રહે. બરાબર ને? એટલે પૂર્વ પક્ષ નિર્વિકાર, નિરવય સિદ્ધ કરવા માંગે છે, કેવું નથી હજી? એક પૂર્વ પક્ષી એમ કે છે કે ધામરૂપ અક્ષર બ્રહ્મ હોઈ જ ના શકે, પહેલો પૂર્વ પક્ષ. નિર્વિકાર, નિર્વિશેષ જ છે અક્ષર બ્રહ્મ. બીજો પૂર્વ પક્ષી કહે છે જો બે માનો તમે તો દ્વૈતાપત્તિ આવી જશે, એકત્વનો ભંગ થઈ જશે. એટલે પેલું માન લો કે ભાઈ નિર્વિકાર, નિર્વય છે, એવું બસ. કરી દો. બરાબર. હા, બસ. બીજો પૂર્વ પક્ષી શું માને છે કે સર્વથા અભેદ છે, બંને એક જ છે. બંને એક જ છે તો યા તો લોકરૂપ અક્ષર ના હોય યા તો નિરવયવ અક્ષર ના હોય, બેમાંથી એક જ હોય. બે એક સાથે કેવી રીતે રહી શકે? યા ખ્યાલ આવ્યો? બરાબર. પહેલો એમ કે છે કે લોકરૂપ અક્ષર, ધામરૂપ અક્ષર ક્યાં છે જ નહીં વર્ણન. બરાબર, ખ્યાલ આવી ગયો? હવે આગળ જાઓ. બીજા કોઈ? આ લોકરૂપ એટલે ધામરૂપ કહેવાય. ધામરૂપ.
તો આ જે નિર્વિકાર તમે નિર્ધર્મક નિર્વિકાર કયો એ અક્ષર બ્રહ્મ આમ જોઈએ તો સાંકર મત જ થઈ જાય ને પછી નહીં એ તો આપણે અદ્વૈત નહીં એ તો આપણે પણ માને, શુદ્ધાદ્વૈતીઓ પણ નિર્વિકાર નિર્વિશેષમાં જ માને છે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ. તો એ તો આપણે પણ માનીએ છીએ કે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ નિર્વિકાર નિર્વિશેષ નિર્ધર્મક નિરવયવત્વ છે. કારણ કે એટલે આપણે તો બંને માનીએ છીએ, સાકાર અને નિર્ગુણ બંને રીતે માનીએ છીએ, પણ સાંકર મત તો જો દ્વૈત આવી જાય એટલા માટે એ લોકો તો અદ્વૈત જ માને છે ને. હા, પણ એ અક્ષર પણ પાછો મિથ્યા છે. જે અક્ષર બ્રહ્મમાં જગત ઉત્પન્ન થાય છે, માઇક જગત ઉત્પન્ન થાય છે, એ અધિષ્ઠાન પણ માઇક છે પાછો અક્ષર બ્રહ્મ. બરાબર. એ તો નિર્ગુણ નિર્વિશેષ બ્રહ્મ પરબ્રહ્મ છે, એ પરબ્રહ્મ નિર્ગુણ નિર્વિશેષ નિર્ધર્મક છે. માયાના ઇન્ફ્લુઅન્સના કારણે અક્ષર બ્રહ્મ પ્રકટ થાય છે. તો પાછું અક્ષર બ્રહ્મ પાછું મિથ્યા થઈ જશે એમના મતમાં. તો ખાલી પરબ્રહ્મ જે મૂળ એમનામાં જે મૂળ પરબ્રહ્મ છે, સાચો પરબ્રહ્મ છે, એ નિરવયવ નિર્વિશેષ નિર્ગુણ નિરાકાર નિર્ધર્મક છે. બરાબર. તો ધવલભાઈ તમે કહો છો જ્ઞાની તો અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે, એટલે તમે કહો પરબ્રહ્મની અક્ષર તરીકે ઉપાસના કરે છે, એવું આપણે એવું કહીએ છીએ કે જ્ઞાની લોકો અક્ષરની ઉપાસના કરે છે જે નિર્વિકાર છે. હવે આપણે હમણાં તમે કીધું કે પરબ્રહ્મ જ નહીં તો આ માયિક છે, તો પછી લોકો પરબ્રહ્મની અક્ષર તરીકે ઉપાસના કરે છે, એવું કહો છો તમે? નહીં, આપણા મત પ્રમાણે શાંકર મત ની વાત કરતા કહે છે કે એમાં અક્ષર પણ માયિક નહીં, શાંકર મતમાં તો એ લોકો એમ જ કહે છે કે અમે પરબ્રહ્મની જ ઉપાસના કરીએ છીએ. પણ પરબ્રહ્મ ઉપાસ્ય હોય તો કેવી રીતે? ઉપાસ્ય હોય જ નહીં તો કેવી રીતે ઉપાસના કરો? નિર્વિકાર છે એટલે નો અગેન પરબ્રહ્મની ઉપાસના થઈ શકે છે કે નહીં? શું પરબ્રહ્મ ઉપાસ્ય છે શાંકર મતમાં? નિરાકાર ઉપાસ્ય જ નથી પરબ્રહ્મ. એ એવી ફિનોમિના છે પરબ્રહ્મ કે જેની ઉપાસના ન થઈ શકે. એના માટે સગુણ પરબ્રહ્મ જોઈએ જેની ઉપાસના થઈ શકે. એ લોકો તો એમ કે છે કે નિર્ગુણ નિર્ધર્મ કે કોઈને રિસ્પોન્સ જ નથી આપી શકતો, એ ઉપાસ્ય નથી, એ જ્ઞેય નથી, કશું જ નથી, અનિર્વાચ્ય છે. ગુડ ફોર નથિંગ. ગુડ ફોર નથિંગ. ન તો ઉપાસ્ય છે, ન તો ભક્તિથી ઉપાસ્ય છે, ન તો શરણાગતિથી ઉપાસ્ય છે, ન તો જ્ઞેય છે, જે જ્ઞાનથી ઉપાસ્ય હોય એ પણ નથી, કર્મથી પણ ઉપાસ્ય નથી. કોઈનો પણ એ વિષય નથી બનતો કોઈ પણ સાધનનો. એ તો આપણે સાધન કરીએ છીએ કેમ કે સગુણ બ્રહ્મ સુધી પહોંચે અને આપણને જ્ઞાન મળે કે એ ઉપાસ્ય નથી, એ જ્ઞાનથી આપણો મોક્ષ થાય. બાકી નિર્ગુણ જે મુખ્ય પરબ્રહ્મ છે એ લોકોમાં એ તો કશું કરવા સમર્થ જ નથી, કશું રિસ્પોન્સ નહીં આપે તમને. બરાબર. તો પણ એની હા, હું અત્યારે આપણા મતની વાત કરી રહ્યો, એટલે નોન શાંકર મત જ્ઞાન માર્ગની વાત કરી. તો એ લોકોનું તો ઉપાસ્ય અક્ષર બ્રહ્મ છે. બરાબર. કારણ કે જ્યાં જ્યાં જે રૂપથી હું મારું ભજન કરે તે રૂપથી હું પ્રાપ્ત થાવ છું. યદ્યત ઉરુગાય વિભાવયંતી તત્તત વપુઃ પ્રણયસે સદનુગ્રહાય યો યદંશઃ સતમ ભજે યે યથા મામ પ્રપદ્યંતે તમ તથૈવ ભજામ્યહમ. હા, તો તમે જો નિર્ગુણ નિર્વિશેષ નિર્ધર્મક સ્વરૂપનો ઉપાસના કરો તો હું નિર્ગુણ નિર્વિશેષ નિર્ધર્મક રીતે પ્રાપ્ત થઈશ. જે મારો અક્ષર બ્રહ્મનો સ્વરૂપ છે એ પ્રાપ્ત થશે તમને. વ્યાપક જે અક્ષર બ્રહ્મ છે એ તમને પ્રાપ્ત થશે. એ ભગવાનનો જ સ્વરૂપ છે ને અક્ષર બ્રહ્મ પણ. એવી રીતે
તો જ્ઞાની જે છે એ તો નિર્ગુણ નિર્વિશેષ વ્યાપકની ઉપાસના કરતો હોય છે. તેથી એ લોકોને એવા ભગવત સ્વરૂપનું પ્રાપ્તિ થાય છે, અક્ષર બ્રહ્મ રૂપથી ભગવાનની પ્રાપ્તિ થાય છે. બરાબર. પણ જે ભક્તો છે જ્યારે ભગવાનની ઉપાસના કરે, ભક્તિ કરે, ત્યારે ભક્તોના હૃદયની અંદર એક અક્ષર બ્રહ્મ એટલે કે ધામ રૂપ અક્ષર બ્રહ્મ પ્રકટ થાય છે, જે આપણે પહેલા જોઈ ગયા વ્યતિરેકાધિકરણના પ્રથમ સૂત્રના પહેલામાં. તો એમાં જે અક્ષર બ્રહ્મ પ્રકટ થાય છે એ બંનેમાં એક છે, દ્વૈત છે, અદ્વૈત છે, દ્વૈતાદ્વૈત છે, વિશિષ્ટાદ્વૈત છે. શું છે? તો અહીંયા પૂર્વ પક્ષી કહે છે બે તો ન હોઈ શકે અક્ષર બ્રહ્મ, કારણ કે એકત્વની આપત્તિ આવે છે. બરાબર, અભેદ જ છે, ભેદ નથી. સિદ્ધાંતિ કહે છે શું? હવે જુઓ સિદ્ધાંતિ શું કહે છે. સિદ્ધાંતિ કહે છે, હવે ગુસાઈજી સિદ્ધાંત કહી રહ્યા છે. સિદ્ધાંતમાં ગુસાઈજી એમ કહે છે કે લોકરૂપત્વસ્ય પશ્ચાત ભાવિત્વે હિયમ અનુપપત્તિર નતુ એવં કિંતુ અક્ષર સ્વરૂપમેવ તથા ઇતિ શ્રુતિરાહ અંબસ્ય પારે ભુવનસ્ય મધ્યે. પેલો જે બીજો પૂર્વ પક્ષ હતો ને, એને જે કહ્યું હતું ને કે પહેલો અક્ષર બ્રહ્મ નિરવયવ છે અને પછીથી લોકરૂપ અક્ષર બ્રહ્મ પ્રકટ થાય છે એના પછી, એવું કહ્યું હતું ને બીજા પૂર્વ પક્ષીએ. એના જવાબમાં અહીંયા આપે છે કે લોકરૂપ અક્ષર બ્રહ્મ જો પછીથી આવતું હોય તો જ આ અનુપપત્તિ આવે, દ્વૈતવાળી અનુપપત્તિ. સમજો હો વાતને. લોકરૂપ અક્ષર બ્રહ્મ નિરવયવ અક્ષર બ્રહ્મ પછી ટાઈમ T1 માં 6 વાગે નિર્ગુણ નિર્વિશેષ અક્ષર બ્રહ્મ પ્રકટ થાય, પછી 7 વાગે લોકરૂપ અક્ષર બ્રહ્મ પ્રકટ થાય, તો બે ની આશંકા આવે ને, તો બે થયા ને અક્ષર બ્રહ્મ. સમજા આવે છે હું શું કહું છું? પહેલા નિરવયવ અક્ષર બ્રહ્મ અને એના પછીથી લોકરૂપ ધામરૂપ અક્ષર બ્રહ્મનું પ્રાકટ્ય થાય, તો કોઈકને દ્વૈતની દ્રષ્ટિ આવે કે હા જો બે થયા આવે. બરાબર, બે અક્ષર બ્રહ્મ. તો બે અક્ષર બ્રહ્મ તો ન હોય છે. હે, ક્વેશ્ચન નહીં, તમે કીધું કે પછી આવે, પણ એ તો તમે કે કાલ ગણી લીધો, પણ કાલ તો અક્ષરમાંથી થાય છે, તો કાલ એક તો હતો એ કે ના ગણી શકાય. હા, બહુ સારી અનુપપત્તિ છે, સાચી વાત છે. આ ગુસાઈજીએ લખવી જોઈતી હતી અનુપપત્તિ. કાલ તો અક્ષર બ્રહ્મમાંથી પ્રકટ થાય છે, ત્યાં તો કાલ હોતો નથી, તો પછીથી કેવી રીતે કહી શકો છો? એ વાત સાચી છે તમારી. ધેટ્સ અ ગુડ વન. પણ એ જ ગુસાઈજી અહીંયા કહી રહ્યા છે કે નથી થતું એવી રીતે, કે પહેલો અક્ષર બ્રહ્મ પછી બીજો અક્ષર બ્રહ્મ પછી ત્રીજો અક્ષર બ્રહ્મ, એમ સિક્વન્સ નથી અક્ષર બ્રહ્મોની. એ જ ગુસાઈજી કહી રહ્યા છે. ખ્યાલ આવ્યો? તો કહે છે કે એવું નથી પ્રાકટ્ય થતું ભાઈ કે પહેલો અક્ષર બ્રહ્મ પછી બીજો અક્ષર બ્રહ્મ. જેમ તમે કહ્યું એમ કાલની ગણના તો પછીથી આવે છે, અક્ષર બ્રહ્મમાંથી કાલની ઉત્પત્તિ થાય છે. એટલે અક્ષર બ્રહ્મ તો દેશકાલ અપરિચ્છિન્ન છે અક્ષર બ્રહ્મ, રાઈટ? તો કાલની ગણના તો જો આવી નથી, તો તમે કઈ રીતે કાલની ગણના અક્ષર બ્રહ્મની ઉત્પત્તિમાં આવી? એનો મતલબ કે કાલ પહેલા ઉત્પન્ન થાય છે, અક્ષર બ્રહ્મની પહેલા. એ તો શાસ્ત્રથી વિરુદ્ધ છે. કાલ તો અક્ષર બ્રહ્મના પછીથી આવિર્ભૂત થાય છે. યસ, બરાબર. હા, તો પછી કઈ રીતે તમે અક્ષર બ્રહ્મ? હવે તમે કોઈ એમ કે હા નહીં ચેષ્ટામાં આહુ ચેષ્ટતે વિશ્વમ ચેષ્ટા, આ જે ભગવાનની જે ચેષ્ટા છે એ કાલ છે. સાંખ્ય સૃષ્ટિ પ્રમાણે તો સમજાય છે ને તમને? પણ ચેષ્ટામાં આહુ ચેષ્ટતે વિશ્વમ
એ તો અક્ષર બ્રહ્મ પછીથી. પેલા અક્ષર બ્રહ્મ તો બને પછી ચેષ્ટા કરે ભગવાન. આવ્યું સમજમાં? હમ. ભગવત ચેષ્ટા એ કાલ છે. ભગવાનની ચેષ્ટા એ કાલ છે, રાઈટ? પણ એ પેલા અક્ષર બ્રહ્મ તો બને. પ્રકૃતિનો જે સચ્ચિદાનંદ રૂપા પ્રકૃતિ છે એ તો બને પહેલા, પછી ચેષ્ટા, પછીથી કાલ આવે. રાઈટ? સમજમાં? તો અહીંયા એમ કહે છે કે નહીં નહીં, લોકરૂપ અક્ષર બ્રહ્મ પછીથી આવે. વ્યાપક અક્ષર બ્રહ્મથી પછી લોકરૂપ અક્ષર બ્રહ્મ આવે એમ માનો તો અનુપપત્તિ આવે દ્વૈતની. દ્વૈતની અનુપપત્તિ આવે. પણ એવું થતું નથી. એવી રીતે ન માની શકાય કે એક પછી બીજો અક્ષર બ્રહ્મ પેદા થાય છે. એવું ન માની શકાય, એમ ગુસાઈજી કહે છે. તો શું ગુસાઈજી શું કહે છે? તો પછી શું માનવું? બે તો સ્વરૂપ છે અક્ષર બ્રહ્મના, તો એની ઉત્પત્તિ કઈ રીતે માનવી? 1 by 1 માનવી કે પેરેલલ માનવી ઉત્પત્તિ? એક સાથે ઉત્પન્ન થાય છે બંને પ્રકારના અક્ષર બ્રહ્મો, તો એક સાથે બે પ્રકારના અક્ષર બ્રહ્મો ઉત્પન્ન થતા હોય તો વળી પાછી દ્વૈતાપત્તિ આવશે કે બે છે કે એક છે, એક છે કે બે છે. સમજમાં આવ્યું? એક છે કે બે છે, બે છે કે એક છે. વળી પાછી પ્રોબ્લેમ તે જ આવે છે, સાથે ઉત્પન્ન થાય તો પણ પ્રોબ્લેમ, એક પછી એક ઉત્પન્ન થાય તોય પ્રોબ્લેમ. પ્રોબ્લેમ તો ત્યાં રહેવાની જ પાછી પાછી બે ની બીજમાંથી ફળ કે ફળમાંથી બીજ કોણ પહેલું? હા પણ હા એટલે નહીં, પણ આ વાત કરી છે સાથે ઉત્પન્ન થયા કે એક પછી એક ઉત્પન્ન થયા, રાઈટ? તો સાથે ઉત્પન્ન થાય એમાંય પ્રોબ્લેમ છે, અને એક પછી એક ઉત્પન્ન થાય તોય પ્રોબ્લેમ છે. દ્વૈતાપત્તિ તો આવવાની જ છે, અદ્વૈત તો નહીં રહે, રાઈટ? એટલે શ્રી ગુસાઈજી કહે છે ભાઈ તમારો જે પૂર્વ પક્ષીનો જે સ્ટેન્ડ છે ખોટો છે. પૂર્વ પક્ષીના સ્ટેન્ડમાં તમારે યા તો દ્વૈતવાદ માનવો પડશે, યા તો આત્યંતિક અદ્વૈત માનવો પડશે, યા તો આત્યંતિક દ્વૈત માનવું પડશે બંને અક્ષરોમાં, જે પોસિબલ નથી, શ્રુતિ સંમત નથી. યા તો તમને આત્યંતિક અદ્વૈત માનવું પડશે, જેના લીધે કોઈ એક જ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ હોય, બીજું મિથ્યા ગણી શકે. અને જો તમે એમ કહો કે એક પછી એક બીજું અક્ષર બ્રહ્મ પ્રકટ થાય છે તો એકત્વની પાછી આપત્તિ આવે. બરાબર? તો ગુસાઈજી કહે છે એમાંથી એક પણ મોડલ નથી અક્ષર બ્રહ્મના પ્રકટ થવાનું. તમે જે કહી રહ્યા છો એમાંથી એક પણ મોડલથી અક્ષર બ્રહ્મ પ્રકટ થતું નથી. અક્ષર બ્રહ્મનો સ્વરૂપ એવો નથી તમે જે કહી રહ્યા છો તે પ્રમાણે. તો શ્રી ગુસાઈજી કહે છે તો પછી અક્ષરનો સ્વરૂપ કેવો છે? તો અક્ષરનો સ્વરૂપ ભગવાન જેવો સ્વરૂપ છે એમ કહી રહ્યા છે શ્રી ગુસાઈ. અક્ષરનો સ્વરૂપ ભગવાન જેવો સ્વરૂપ છે અક્ષરનો પણ. યદ્યદ ધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુ પ્રણયસે સદનુગ્રહાય જેવો અક્ષરનો પણ સ્વરૂપ છે. કારણ કે ભગવાને અક્ષરમાં પણ એ આવિર્ભૂત કરેલી છે શક્તિ અક્ષરની અંદર પણ. આ યદ્ય ધ્યાત ઉરુગાય વિભાવયંતી વાળી શક્તિ. એટલે બંને અક્ષરોમાં માત્ર રૂપ ભેદ છે, તત્વ ભેદ નથી. જેવી રીતે પુરુષોત્તમમાં પુરુષોત્તમ જ એકમાંથી જ અનેક રૂપ ધારણ કરેલો છે, છતાંય તત્વ ભેદ નથી, ખાલી રૂપ ભેદ જ છે. તત્વ ભેદ નથી, રો મટીરિયલ ઇઝ ધ સેમ છે, માત્ર રૂપ ભેદ છે. પુરુષોત્તમના સ્વરૂપ વિષય, પરબ્રહ્મના સ્વરૂપ વિષયમાં. એવી જ રીતે અક્ષર બ્રહ્મના સ્વરૂપમાં વિશે પણ એવું જ છે કે તત્વભેદ નથી, માત્ર રૂપ ભેદ છે. એટલે બંને અક્ષરો છે તો સત્ય, બંને અક્ષરો મિથ્યા નથી, પણ કિંતુ બંને અક્ષરો જે છે એમાં બંનેમાં તત્વભેદ નથી, એક જ તત્વ છે. ખ્યાલ આવ્યો તમને?
તત્વભેદ નથી, રો મટીરિયલ સેમ છે અક્ષર બ્રહ્મનું બંને સ્વરૂપમાં, ખાલી રૂપ ભેદ આવી રહ્યો છે. એક નિરવયવ છે, બીજો સાવયવ છે. એક સાકાર છે, બીજો નિરાકાર છે. એક ધામરૂપ છે, એક વ્યાપક છે. તત્વ એક જ છે અક્ષર બ્રહ્મ, પણ રૂપ બે છે. એટલે આત્યંતિક દ્વૈત નથી બંને અક્ષરોમાં. બંને અક્ષરોમાં તત્વતઃ અભેદ છે અને રૂપતઃ ભિન્ન છે, જુદા જુદા રૂપ છે. બરાબર? ક્લિયર થયું? જેવી રીતે ભગવાનનો અહીંયા એક્ઝામ્પલ આપે છે કે ભગવાન જેવી રીતે યદ્યધ્યાત ઉરુગાય વિભાવયંતી તત્તદ વપુઃ પ્રણયસે સદનુગ્રહાય, એક જ ભગવાન મલ્લોને જુદી રીતે જણાયા, ગોપીઓને જુદી રીતે જણાયા, પરમ નિર્ગુણ જ્ઞાની ભક્તોને અલગ રીતે જણાયા, જે કામી ભક્ત છે તેમને અલગ રીતે જણાયા, રાજાને અલગ રીતે જણાયા. તો એક જ ભગવાન તો એક જ છે, પણ રૂપ કેટલા બધા જણાયા. હવે એ રૂપ મિથ્યા છે કે સાચા રૂપ છે? સાચા રૂપ છે. રૂપ સાચો છે, પણ તત્વ એક જ છે. સમજમાં આવ્યું? એવી રીતે અક્ષર બ્રહ્મ પણ છે એક, પણ એક જ અનેક રૂપોમાં વ્યક્ત થઈ રહ્યો છે તત્ત અધિકારી વિશેષ ના પ્રમાણે. જો ભક્ત એ જ અક્ષર બ્રહ્મની ઉપાસના કરે પુરુષોત્તમના જ્ઞાનને અનુસાર, એટલે ભક્ત જે છે પુરુષોત્તમનો ભક્ત હોય અને પુરુષોત્તમના જ્ઞાનથી જે લભ્ય ફલ છે તે ધામરૂપ અક્ષર બ્રહ્મ છે. બરાબર? અને જે માત્ર ને માત્ર નિર્વિકાર, નિર્વિશેષ, નિર્ગુણ, નિર્ધર્મક, વ્યાપકની જ ઉપાસના કરતો હોય જ્ઞાની, એ માત્ર એ જ એવા જ સ્વરૂપને પ્રાપ્ત થશે, પુરુષોત્તમના ધામની પ્રાપ્ત થાય. કેમ કે યદ્યદ્યો જેવું ભજો તેવું પ્રાપ્ત થાય. તમે પેલા સાકૃતિ ધામનું ભજન જ ન કરતા હો, પુરુષોત્તમનું ભજન ન કરતા હોય, તો પુરુષોત્તમના ધામ કેવી રીતે પ્રાપ્ત થાય તમને? અને જો તમે ભજન કરી રહ્યા હોય નિર્ગુણ સ્વરૂપનો, નિર્વિશેષ સ્વરૂપનો, તો તમને સાકૃતિ ફલ કેમ મળે? ધામ કેમ ફળ મળે? ન મળે. જેવું તમે ભજન કરો એવું તમને ફલ મળે. જેવા સ્વરૂપનું ભજન કરો એવા સ્વરૂપનું તમને પ્રાપ્તિ થાય. જેને વાંછિત જ નથી એવું ફલ કેમ એને પ્રાપ્ત થાય? ખ્યાલ આવે તમને શું કહું છું? એટલે શુદ્ધાદ્વૈતની અંદર અક્ષર બ્રહ્મો ઘણા છે. શુદ્ધાદ્વૈતની અંદર બે પ્રકારના અક્ષર બ્રહ્મો છે. એક વ્યાપક અક્ષર બ્રહ્મ, એક એટલે કે નિર્વિશેષ નિર્ગુણ નિર્ધર્મક અક્ષર બ્રહ્મ, એક ભક્તોના હૃદયમાં આવિર્ભૂત થતો ધામરૂપ અક્ષર બ્રહ્મ. તો શુદ્ધાદ્વૈતમાં તો અનેક અક્ષર બ્રહ્મ છે, વાંધો નથી, પણ શુદ્ધાદ્વૈતમાં આ બધા જ અક્ષરોમાં તત્વતઃ અભેદ છે, માત્ર રૂપતઃ જ ભેદ છે. જ્યારે સ્વામિનારાયણના બીએપીએસ ની સંસ્થા દ્વારા પ્રતિપાદિત જે અક્ષર બ્રહ્મ, અક્ષર પુરુષોત્તમ દ્વૈતવાદ છે, એમાં બધા જેટલા પણ અક્ષરો છે એ બધામાં તત્વતઃ ભેદ માની રહ્યા છે લોકો, કે અક્ષર નંબર 1 તત્વતઃ ભિન્ન છે બીજો અક્ષરથી, અને બીજો અક્ષર તત્વતઃ ભિન્ન છે ત્રીજા અક્ષરથી. તો એવું હોય તો પછી આ 3-3, 4-4 અક્ષર એ તો અપ્રમાણ છે ભાઈ, શાસ્ત્રમાં છે જ નહીં. એકત્વનો ભંગ થઈ જાય છે ત્યાં અક્ષરનો. ખ્યાલ આવ્યો? હા, એટલે તત્વતઃ ભેદ નથી. તત્વતઃ બધા જ અક્ષરો આપણા શુદ્ધાદ્વૈત પ્રમાણે એક જ છે. બરાબર છે? ક્લિયર થયું? રૂપ ભેદ છે, ફંક્શન પણ ડિફરન્ટ છે. બરાબર? ફંક્શનલ પણ ભેદ હોઈ શકે છે. ફંક્શનલ, નોમિનલ, ફોર્મલ ડિફરન્સ હોઈ શકે. રૂપ, નામ અને
કર્મ. કર્મ. આ ત્રણે ત્રણ માં ભેદ હોઈ શકે, પણ રો મટીરિયલ એક જ છે. એટલે જીવ અને પરબ્રહ્મ વચ્ચે જે આપણે તાદાત્મ્ય માનીએ છીએ, જેમ જીવ અનેક છે હા, પણ તાદાત્મ્ય જ છે. હા હા, તાદાત્મ્ય તાદાત્મ્ય છે. હા તત્વતા એક, લીલા ભેદ આપણે. હા હા હા. માત્ર ડિફરન્સ એ આવી રહ્યો છે કે અક્ષર બ્રહ્મ ગણિતાનંદક છે, પુરુષોત્તમ છે અગણિતાનંદ છે. બસ એટલો ડિફરન્સ આવી રહ્યો છે. ખ્યાલ આવ્યો ને? ડિફરન્સ એ આવી રહ્યો છે, ગણિતાનંદક રૂપતામાં ડિફરન્સ આવી રહ્યો. અક્ષર બ્રહ્મ ગણિતાનંદક છે અને પુરુષોત્તમ અગણિતાનંદ છે. પુરુષોત્તમ જો કે સ્વયં આનંદ છે, બરાબર? અગણિતાનંદ છે પુરુષોત્તમ સ્વયં. આનંદમય પ્રત્યય યુઝ કરેલો છે, એટલે કે આનંદમય છે પુરુષોત્તમ. આનંદની સાથે સાથે આનંદમય પણ છે, બરાબર છે? જ્યારે અક્ષર બ્રહ્મ એની વિભૂતિ છે. અક્ષર બ્રહ્મ એમાંથી નીચેલી કોટી છે, બરાબર છે? અક્ષર બ્રહ્મ જે છે એને નિકૃષ્ટ છે પુરુષોત્તમથી એ સેન્સમાં, જે ગુસાઈજી ગત અધિકરણમાં ચોખ્ખો એનો ગુસાઈજીનો સ્ટેટમેન્ટ હતો, નાથી નિકૃષ્ટ કોટી છે. બસ એટલો ડિફરન્સ છે. ચાલો, તો તેથી કહે છે કે શ્રી ગુસાઈજી કહે છે કે આ જે મેં હમણાં સિદ્ધાંત કહ્યો, એ સિદ્ધાંત પાછળ કઈ શ્રુતિનો પ્રમાણ છે? તો કહી રહ્યા છે અંબસ્ય પારે ભુવનસ્ય મધ્યે ઇતિ ઉપક્રમ્ય તદેવ ભૂતમ તદુભવ્યમાં ઇદમ તદક્ષરે પરમે વ્યોમન. અક્ષરની ચેપ્ટર ચાલી રહ્યો છે. ક્યાં છે ભાઈ? અંબસ્ય પારે ભુવનસ્ય મધ્યે તૈત્રીય આરણ્યકમાં છે ને? હા, તૈત્રીય આરણ્યકમાં છે. એ આરણ્યકની શ્રુતિની અંદર ઉપક્રમમાં શું થયું છે? અંબસ્ય પારે ભુવનસ્ય મધ્યે, વ્યાપક. ફ્રોમ ધીસ એક્સ્ટ્રીમ ટુ ધીસ એક્સ્ટ્રીમ અક્ષર બ્રહ્મનો વિસ્તાર આટલો બધો છે, એટલે વ્યાપક થયો ને અક્ષર બ્રહ્મ. અંબસ્ય પારે ભુવનસ્ય મધ્યે, શરૂઆતમાં પણ અક્ષર બ્રહ્મ, એન્ડિંગમાં પણ અક્ષર બ્રહ્મ અને મધ્યમાં પણ અક્ષર બ્રહ્મ, એટલે વ્યાપક થઈ ગયું ને અક્ષર બ્રહ્મ. જેટલું જેટલું ક્રિએશન છે, બધી ક્રિએશનમાં વ્યાપ્ત છે અક્ષર બ્રહ્મ. ભુવનસ્ય અંબસ્ય પારે ભુવનસ્ય મધ્યે. હે, ખ્યાલ આવ્યો કે નહીં? લક્ષ્મી આવી કે નહીં? તો આ નિર્ગુણ વ્યાપક અક્ષર બ્રહ્મનો ઉપક્રમ થઈ રહ્યો છે, બરાબર? પછી કહી રહ્યા છે કે ઇતિ ઉપક્રમે, આ ઉપક્રમ કરીને પછી કહી રહ્યા તદેવ ભૂતમ તદુભવ્યમાં ઇદમ તદ અક્ષરે પરમે વ્યોમ. એ જ અક્ષર જે છે એ પરમ વ્યોમની અંદર પાછો રહે છે. તો ભાઈ વ્યાપક હોય તો પરમ વ્યોમમાં કઈ રીતે રહે? સમજ્યા કે નહીં? હે? જો વ્યાપક હોય, જે વસ્તુ અંબસ્ય પારે ભુવનસ્ય મધ્ય હોય, તો અંબસ્ય પારે ભુવનસ્ય મધ્યે, અપાર જલમાં, અનંત અનંત જલમાં, અંબસ્ય પારે, ભુવનની મધ્યમાં, એન્ડિંગમાં, શરૂઆતમાં, બધે વ્યાપ્ત હોય અક્ષર બ્રહ્મ. તો એવો મોટો વ્યાપક અક્ષર બ્રહ્મ એક નાની પરમ વ્યોમ ગુહા, હૃદય ગુહાની અંદર કેવી રીતે મઈ જાય? બોલો માય. હા, મેં झूठ बोलिया? જે મોટો છે નાનો ના, કરી નાખે. કેમેરામાં હાથીનો ફોટો પાડી શકીએ એ રીતે થઈ શકાય. ભક્તના હૃદય મોટો નહીં, આખો સ્વરૂપ પરમ વ્યોમની અંદર કઈ રીતે આવી જાય એમ કહી રહ્યો છું. ધામ રૂપે બિરાજે છે એ રીતે. હા, પણ બે વિરોધાભાસી છે ને, વિરુદ્ધ લાગતા ધર્મ. એ જ અક્ષર બ્રહ્મ વ્યાપક છે
એમ કહીને જણાવે છે શ્રુતિ કે અંબસ્ય પારે ભુવનસ્ય મધ્યે. તો વ્યાપ્ત થયું. એ તો આખા જગતમાં જ્યાં જ્યાં જે વસ્તુ જગતમાં દેખાય બધામાં અક્ષર બ્રહ્મ સમજી લેવું, એમ કહી રહ્યો છે કે નહીં અહીંયા તૈત્રીય આરણ્યક. પણ એ એટ ધ સેમ ટાઈમ છેલ્લે જઈને ઉપસંહારમાં કહે છે કે કઈ ગયું તદેવ ભૂતમ તદુભવ્યમાં ઈદમ તદક્ષરે પરમે વ્યોમન. આ અક્ષર જે છે પરમ વ્યોમ મારા હૃદયની અંદર છે. ભાઈ હૃદયમાં જગ્યા કેટલી નાની, કેમનું મય જાય અંદર હૃદયની અંદર એ અક્ષર બ્રહ્મ. એને હૃદયમાં અનુભૂતિ થાય છે અક્ષર બ્રહ્મની. નહીં એટલે અહીંયા શું કહે છે કે અક્ષર બ્રહ્મ પણ વિરુદ્ધ ધર્માશ્રય છે એમ કહી રહ્યા છે. જે પુરુષોત્તમનું વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે અક્ષર બ્રહ્મમાં બાય ઇનહેરિટન્સ આવી રહ્યું છે એમ કહી રહ્યા છે. સમજ્યા? The mutually contradictory attributes is being carried over by Akshar Brahman through the law of inheritance. એમ જેવું પરમ પુરુષોત્તમ જે એવા છે વિરુદ્ધ ધર્માશ્રયી છે, મહતો મહિયાન અણિયાન મહતો મહિયાન, એવી રીતે એવા વિરુદ્ધ ધર્માશ્રયત્વના ગુણો અંશાત્મના અક્ષર બ્રહ્મમાં પણ પ્રકટ થયા છે એમ અહીંયા ગુસાઈજીનું કહેવું છે. કારણ કે શ્રુતિ સ્વયં એમ કહે છે કે એ જ અક્ષર બ્રહ્મ પરમ વ્યોમમાં છે. તો એ અક્ષર બ્રહ્મ વ્યાપક હોય તો પરમ વ્યોમમાં માય કઈ રીતે? એનો મતલબ છે કે છે તો એ જ અક્ષર બ્રહ્મ પણ એના રૂપ ભેદ છે. એક અક્ષર બ્રહ્મ વ્યાપક રૂપ છે, બીજો અક્ષર બ્રહ્મ સાકૃતિ રૂપ છે જે પરમ વ્યોમમાં છે. પણ છે તો એ જ સેમ એન્ટિટી, તો સેમ જ છે. આવી સમજમાં? અંબસ ક્યાં ગયું? અંબસ્ય પારે ભુવનસ્ય મધ્યે એટલો વ્યાપક નાના પરમ વ્યોમમાં તદેવ ભૂતમ તદુભવ્યમાં ઇદમ તદક્ષરે પરમે વ્યોમન માં જેવી રીતે રહે છે વિરુદ્ધ ધર્માશ્રયત્વ છે એવી રીતે સમજવું અક્ષર બ્રહ્મનું સ્વરૂપ એમ ગુસાઈજી કહે છે. એતદ અગ્રે ચ યમનંત સમુદ્રે કવયો વયંતી તદ યદક્ષરે પરમે પ્રજા. આ અક્ષર બ્રહ્મ જ ભૂત છે, સોરી, જેને સમુદ્રની અંદર છે. સમુદ્રની અંદર એ રૂપે કવિઓ જાણે છે. કવયો ક્યાં ગયું? કવયો વયંતી યદક્ષરે પરમે પ્રજા. આ બધી શ્રુતિ ઇત્યાદિ શ્રુતિ જે છે એ તૈત્રીય ઉપનિષદની અંદર કહેવામાં આવેલી છે. અને ગીતામાં શું કહ્યું છે અક્ષર માટે? તો અહીંયા તો અક્ષરના બંને સ્વરૂપ વર્ણન કરે તૈત્રીય આરણ્યકમાં, વ્યાપક અને સાકૃતિ. યસ, બરાબર કે નહીં? બે થયા ને સ્વરૂપ તૈત્રીય આરણ્યકની અંદર. પરમ વ્યોમમાં અને અંબસ્ય પારે ભુવનસ્ય મધ્યે. થયું ને? હવે ગીતામાં શું કહે છે? તો ગીતામાં એમ કહે છે કે જો સ્મૃતિરપી, સ્મૃતિ એટલે ગીતા અહીંયા, પરસ તસ્માત તુ ભાવોન્યો વ્યક્તો વ્યક્તાત સનાતન સમઃ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ અવ્યક્તો અક્ષર ઇત્યુક્તમ આહુઃ પરમામ ગતિમ ય પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ. અહીંયા વિરુદ્ધ ધર્માશ્રયત્વ. પહેલા ભગવાન એમ કે છે કે અવ્યક્ત છે, સનાતન છે, સર્વભૂતો શું કહે છે? જો વ્યક્તથી પર છે, અવ્યક્ત છે, સનાતન છે, બધા ભૂતો નષ્ટ જેમાં પામે છે પણ એનો નાશ નથી થતો. અક્ષર છે, ન ક્ષરંતી ઇતિ અક્ષર, જેનું ક્ષર ન થાય તે અક્ષર. બરાબર? તો એનો તો નાશ નથી થતો એમ કહે છે. એટલે અક્ષર કેવો છે? અવિનાશી, નિત્ય, અવ્યક્ત અને સનાતન. આ શબ્દોનો પ્રયોગ કર્યો છે ને ભગવાને ગીતામાં.
આ બધું કહી વહીને પછી છેલ્લે પછી સિક્સર મારી ફરી પાછી. હા, નિર્ગુણ નિર્વિકાર વ્યાપક, બરાબર, સરસ સરસ સરસ. પછી છેલ્લે પછી શું કહે છે? ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ. હે ભગવાન, એ અક્ષરને પામીને પાછો વળતો નથી. ન નિવર્તન્તે તદ્ધામ, એવું ધામ મારું અક્ષર બ્રહ્મ છે. હમણાં તો તમે કહ્યું કે વ્યાપક છે, તો ધામ કેવી રીતે હોઈ શકે? ખ્યાલ આવે શું કહું છું? હમણાં તો ભગવાને કહ્યું અવ્યક્ત છે. તો જો અવ્યક્ત હોય તો ધામ કેવી રીતે બન્યું? વ્યક્ત થઈને. એને વ્યક્ત થવું પડે તો ધામ બને. તો એથી ગુસાઈજી કહે છે અહીંયા અક્ષર બ્રહ્મનું સ્વરૂપ જ આવું છે, વિરુદ્ધ ધર્માશ્રય જેવું. એટલે બંને સ્વરૂપો એક્સેપ્ટ કરવા પડશે આપણે. બંને રૂપોને એક્સેપ્ટ કરવા પડશે, પણ તત્વતઃ અભેદ છે. બરાબર? તો પરમામ ગતિમ ય પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. આ બીએપીએસ ના જે પેલા જે સાધુઓ છે ને, એમને આ સેશન હું મોકલાવી દઈશ કે આ સાંભળી લેજો. તમે જે કહી રહ્યા છો ને શુદ્ધાદ્વૈત શું કહી રહ્યું છે, બંનેમાં કેટલો ડિફરન્સ છે. મારે આ સારો આ ગુસાઈજી અહીંયા બરાબર પરફેક્ટ ટાઈમિંગમાં જ આવ્યો છે આ અધિકરણ. તો શું કહે છે અહીંયા? પરસ તસ્માત તુ ભાવોન્યો વ્યક્તો વ્યક્તાત સનાતન સમઃ સર્વેષુ ભૂતેષુ નશ્યત્સુ ન વિનશ્યતિ અવ્યક્તો અક્ષર ઇત્યુક્તમ આહુઃ પરમામ ગતિમ ય પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. ધામરૂપ પણ છે, વ્યાપક પણ છે. તો બંનેને એક્સેપ્ટ કરવા પડશે, ગુસાઈજી કહે છે. તમે એવું નહીં કહી શકો કે ના 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 બેને એક્સેપ્ટ ના કરાય, ખાલી એકને જ એક્સેપ્ટ કરો. બંનેને કરવા પડશે. નેક્સ્ટ કહે છે ભાગવતમાં, પુરાણમાં હવે વાક્ય કોટ કરે છે. દર્શયામ આસસ્વમ લોકમ ગોપાનામ તમસઃ પરમ સત્યમ જ્ઞાનમ અનંતમ યદ બ્રહ્મ જ્યોતિ સનાતનમ. એટલે કે ભગવાને જે ગોપ બાલકોને અક્ષર બ્રહ્મના દર્શન કરાવે ને, એમની પ્રાપ્તિ કરાવે ને, એ અહીંયા પ્રકરણ આવી રહ્યું છે. તેમાં કહે છે દર્શયામાસ સ્વમ લોકમ ગોપાનામ તમસઃ પરમ સત્યમ જ્ઞાનમ અનંતમ. જે અનંત છે, સત્ય જ્ઞાન અનંત, જે બ્રહ્મ અક્ષર બ્રહ્મ છે, જે બ્રહ્મ જ્યોતિ છે, જે સનાતન છે, એવા અક્ષરની આ ગોપો બાલકોને પ્રાપ્તિ કરાવી ભગવાને. બરાબર. પછી શું કહે છે? યદ્ધિ પશ્યંતિ મુનયો ગુણાપાય સમાહિતા ઇતિ દશમી. બરાબર. તો આ તો થયું અનંત વ્યાપક રૂપતાનું વર્ણન અક્ષરનું. અને દ્વિતીય અધ્યાયની અંદર એમ કહે છે કે તસ્મૈ સ્વલોકમ ભગવાન સમાહિત દર્શયામાસ. શું સમજવું? સ્વલોક છે અક્ષર બ્રહ્મ, એમ કહે છે અહીંયા ભગવાન. તસ્મૈ સ્વલોકમ ભગવાન. બીજા સ્કંદમાં શું કહે છે? પોતાનો લોક બતાવ્યો. અને દશમ સ્કંદમાં શું કહે છે? અનંત છે બ્રહ્મ, અક્ષર બ્રહ્મ, સનાતન બ્રહ્મ જ્યોતિ છે. તો જે અનંત છે એ લોક કઈ રીતે બની શકે? એટલે જે અનંત વ્યાપક છે તે સાકૃતિ લોક કેવી રીતે બની શકે? બની શકે, કારણ કે બંને રૂપ સમજવા પડશે. હવે આપણે સમજમાં આવે કે નહીં? બંને રૂપોને આપણે એક્સેપ્ટ કરવા પડશે, નહીં તો એક શ્રુતિ બાદ આવી જશે. બીજી શ્રુતિને એક્સેપ્ટ કરશો તો બીજી, અને એક પહેલી શ્રુતિને નહીં એક્સેપ્ટ કરો તો વ્યાકોપ થશે શ્રુતિનો. સો એ દર્શયામાસ સ્વમ લોકમ ગોપાનામ તમસઃ પરમ સત્યમ જ્ઞાનમ અનંતમ યદ બ્રહ્મ જ્યોતિ સનાતનમ યદ્ધિ પશ્યંતિ મુનયો ગુણાપાય સમાહિતા ઇતિ દશમે. દ્વિતીયે ચ તસ્મૈ સ્વલોકમ ભગવાન સમાહિત દર્શયામાસ ઇતિ ઉપક્રમે કાલગુણ ત્રિગુણ માયા સંબંધ રાહિત્યમ ઉક્ત્વા ભગવત પાર્ષદ અનુક્ત્વા વિમાન પ્રમદા ઉક્ત્વા શીર ઉક્તા. ભગવાનના પાર્ષદોને કહીને
વિમાન પ્રમદાઓને વિશે વર્ણન કરીને અને શ્રી વિશે કહીને આ બધું જણાવ્યું. પેલા જે પરમમ ધામ તદ્ધામમ પરમમ જે ગોલોક સ્થાન છે એમાં આ બધા જે સૃષ્ટિ છે એ બધાની વર્ણન કરી પાર્ષદ ઇત્યાદિ. બરાબર. એક સેકન્ડ, કોઈક આવ્યું. એક સેકન્ડ. તેથી કહી રહ્યા છે કે કાલત્ર તથા ચ શ્રુતિ સ્મૃતિ એક વાક્યતાયામ તાદૃક સ્વરૂપમેવ અક્ષરમિતિ નિર્ણયો ભવતી. શ્રુતિ સ્મૃતિ પુરાણ બધા જ અક્ષરના વિષયમાં જેટલા પણ વચન છે એ બધાના અક્ષરોના વિષયમાં વચન સમન્વય કરીને અક્ષરનું સ્વરૂપ સમજવું જોઈએ. એવં સતી સચ્ચિદાનંદત્વ દેશ કાલ અપરિચ્છેદ સ્વયં પ્રકાશત્વ ગુણાતીતત્વાદિ ધર્મવત્વેન. અક્ષર બ્રહ્મ જો અહીંયા ગુસાઈજી સ્વરૂપ કહી રહ્યા છે અક્ષર બ્રહ્મનું સચ્ચિદાનંદત્વ છે, કિંતુ ગણિતાનંદ સચ્ચિદાનંદત્વ છે. બરાબર. દેશકાલ અપરિચ્છિન્નત્વ છે, સ્વયં પ્રકાશત્વ છે, ગુણાતીતત્વ છે. કેમ કે જેમાંથી અક્ષર બ્રહ્મમાંથી ગુણો પ્રકટ થાય છે તેથી કરીને ગુણાતીત છે અક્ષર બ્રહ્મ. ગુણાતીતત્વાત આદિ ધર્મવત્વેન આ જ્ઞાનીનામ અક્ષર વિજ્ઞાનમ ભક્તાનામેવ પુરુષોત્તમ અધિષ્ઠાનત્વેન. તેથી કરીને બંને અક્ષરના સ્વરૂપ ગ્રાહ્ય છે. એ જ્ઞાની ઉપાસ્ય અક્ષર બ્રહ્મ જે અનંત છે, વ્યાપક છે અને ગુણાતીત છે, નિર્ગુણ છે, નિર્ગુણ છે, નિર્વિકાર છે, નિર્વિશેષ છે, નિર્ધર્મક છે, એ અક્ષર બ્રહ્મ. અને ભક્તોના પણ જે ઉપાસ્ય એટલે સોરી ભક્તો પણ જેવું અક્ષર બ્રહ્મનું સ્વરૂપ જાણે છે, કેવું પુરુષોત્તમના અધિષ્ઠાન રૂપત્વ ધામ રૂપત્વ. બંને અક્ષરોનો સ્વરૂપ સત્ય ગણવો જોઈએ. છે એક જ અક્ષર બ્રહ્મ એટલે એકત્વનો બાદ નથી આવતો. છે તો તત્વતઃ એક જ એટલે એકત્વનો બાદ નથી આવતો. એટ ધ સેમ ટાઈમ બે છે એ કઈ રીતે? માત્ર રૂપ ભેદત્વેન બે છે. અધિકારી ભેદથી એ બંને રૂપો આવિર્ભાવ તિરોભૂત થાય છે. જ્ઞાનીઓને અક્ષર બ્રહ્મ એક રૂપથી આવિર્ભૂત કરે છે, નિર્ગુણ રૂપથી આવિર્ભાવ કરે છે. અને એ જ અક્ષર બ્રહ્મ જો ભક્તો પુરુષોત્તમનું ઉપાસના કરતા કરતા જો અક્ષર બ્રહ્મનો સ્વરૂપનું જો તે ભાવના કરે તો ભક્તોના અધિકારીઓને ભક્તરૂપ અધિકારીઓને એ અક્ષર બ્રહ્મ પુરુષોત્તમનું અધિષ્ઠાન રૂપ દેખાય છે. જેવી રીતે મલ્લાના અશનિ એક જ ભગવાન જુદી જુદા લોકોને જુદા જુદા અધિકારી ભેદથી જુદા જુદા સ્વરૂપોના દર્શન થયા, તેવી રીતે અક્ષર બ્રહ્મ માટે પણ એમ જ સમજવું. ઇતિ શ્લોકોક્ત રીત્યા પુરુષોત્તમસ્યેવ. એવી રીતે પુરુષોત્તમનું જેવું સ્વરૂપ છે તેવી રીતે અક્ષર પ્રભુણા યે યથા વિચારિતા સંતિ તે તથા ભવંતી તદ વિચાર એવ સર્વેષામ અધિકાર રૂપ ઇતિ ઇત્યાદિ. બરાબર છે. અધિકારી ભેદથી અલગ અલગ રૂપ આવિર્ભાવ થાય છે અક્ષર બ્રહ્મ. જ્ઞાનીઓ માટે નિર્ગુણ નિર્વિશેષ બ્રહ્મ અક્ષર બ્રહ્મ આવિર્ભાવ થાય છે અને ભક્તો માટે પુરુષોત્તમના ધામરૂપ અક્ષર બ્રહ્મનો સ્વરૂપનો આવિર્ભાવ થાય છે. છે તો અક્ષર બ્રહ્મ એક જ, તત્વતઃ એક, રૂપતઃ દ્વિવિધ. માત્ર રૂપ ભેદ છે એટલે ભેદ સહિષ્ણુ અભેદ આવી રહ્યો છે. વળી પાછો બંને અક્ષરોની અંદર બંને અક્ષરોમાં તાદાત્મ્ય છે, બંને અક્ષરોમાં ભેદ સહિષ્ણુ અભેદ છે, બંને અક્ષરોમાં તત્વતઃ અભેદ છે. એટ ધ સેમ ટાઈમ અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે પણ આ જ સંબંધ છે પાછો. તત્વતઃ અભેદ, રૂપતઃ ભિન્ન. બરાબર. એટલે પરસ્પર અક્ષરોમાં પણ તત્વતઃ અભેદ અને અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે પણ તત્વતઃ અભેદ એમ સમજી લેવું. ખ્યાલ આવ્યો? આ સૂત્ર પૂરું થઈ ગયું.
નેક્સ્ટ સૂત્ર આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. ભેજા ફ્રાય થઈ ગયું? ધવલભાઈ, હા, હા, પૂછવું હતું ખાલી કે આપણે જે સમજાવ્યું ને જે ગુસાઈજી પ્રભુચરણે સમજાવ્યું એ હા, વાત તો સમજાઈ ગઈ કે ભાઈ તત્વ તો બંને એક છે. હા, અને પુરુષોત્તમની જેમ અક્ષર બ્રહ્મમાં પણ વિરુદ્ધ ધર્માશ્રય પ્રતીત થાય છે. હવે પણ પુરુષોત્તમના કેસમાં એવું છે જેમ કે આપે કીધું એમ તત્ત ધ્યાય ઉરુગાય વિભાવયંતી, એમાં જીવના ભાવ પ્રમાણે જીવની અધિકારીતા પ્રમાણે પ્રભુ અનેક રૂપ લઈ શકે છે જીવને, કારણ કે જીવ માટે પ્રભુને પ્રાપ્ત કરવું અસંભવ હોવાથી પ્રભુ જીવના ભાવના અને પ્રભુના જીવના અધિકાર અને પ્રભુની ઈચ્છા અનુસાર પ્રભુ એ રીતે રૂપ પ્રગટ થાય છે. પણ અક્ષર બ્રહ્મમાં એક વાત એવી સમજાય છે કે અક્ષર બ્રહ્મના બે જ રૂપ મીન્સ અનેક, જે રીતે પુરુષોત્તમ અનેક રૂપે જીવના ભાવ અનુસાર પ્રગટ થઈને ફલ આપે છે, એવી રીતે અક્ષર બ્રહ્મમાં તો બે જ થશે, મીન્સ અનંત એવા અનેક રૂપ નહીં થઈ શકે એવું સમજાય છે. એનું કારણ કે એક જે જ્ઞાનીનો ઉપાસ્ય છે એ નિર્ધર્મક અને વ્યાપક, અને જે બીજો છે એ પરવ્યોમ હૃદય ગુહામાં જે રીતે ભક્તના હૃદયમાં પ્રગટ થાય છે. યદ્યપિ ભક્ત તો પુરુષોત્તમને જ ભજે છે, પણ પુરુષોત્તમ પોતાના ધામ વગર ક્યારેય બિરાજતા નથી. એટલે ધામ સહિત જ પુરુષોત્તમ જયારે બિરાજે ત્યારે એનો હૃદય ગુહા ભક્તની એ અક્ષર પુરુષોત્તમના ધામરૂપ થઈ જાય છે. એટલે આ બીજું અક્ષરનું સ્વરૂપ થયું. પણ આપે એક વચમાં એમ કીધું કે ભાઈ અક્ષર બ્રહ્મ બી પુરુષોત્તમની જેમ અનેક રૂપ ધારણ કરી શકે, તો એ થોડુંક મને કન્ફ્યુઝન થયું, તો એ રીતે હું ક્લેરિફાય કરવા માંગતો હતો. એમાં એવું છે કે શ્રુતિમાં તો બે કે ત્રણ સ્વરૂપ અક્ષર બ્રહ્મના મળે છે, 2, 3 કે 4 મેક્સ, જુદા જુદા ધર્મો. પણ વધારે પણ એ ધર્મો હોઈ શકે છે અક્ષરના. તો એ બધા ધર્મો પણ કઈ રીતે સમજવા જો કોન્ટ્રાડિક્ટરી હોય તો, મ્યુચ્યુઅલી કોન્ટ્રાડિક્ટરી હોય તો? તેથી બે જ સ્વરૂપ છે એ જરા શંકાસ્પદ થઈ રહ્યું છે કે ખાલી અક્ષર બ્રહ્મના બે જ સ્વરૂપ છે. ધામરૂપ ધર્મરૂપ બરાબર છે તમારી વાત, પણ હજુ સુધી બે જ રૂપ શ્રુતિમાં તો જો કે બે જ રૂપ મળે છે, ધર્મરૂપ અને ધામરૂપ, બરાબર છે, એમાં કોઈ આપત્તિ નથી. પણ અનંત પણ પાછું અક્ષર બ્રહ્મ ને અન્નનું નામ પાછું અનંત પણ છે પાછું. તો હવે એનું મારે શું કરવું? એકમાં જ એને રિસ્ટ્રિક્ટ રાખવું કે અનંત રૂપ રાખવા રિસ્ટ્રિક્ટેડ? એટલે બે જ રૂપમાં રિસ્ટ્રિક્ટેડ રાખવા કે અનંત રૂપ પણ માનવું અક્ષરનું? કારણ કે અક્ષરનું બીજું નામ છે અનંત. પ્રોબ્લેમ ત્યાં પાછળ થઈ જાય છે. ત્યાં એક્સપ્લિસિટ તો બે જ રૂપ વર્ણન કરેલા છે શ્રુતિમાં, તો તેથી કરીને આપણે એનો સમન્વય એ રીતે કરી દેવો જોઈએ કે અક્ષર બ્રહ્મમાં જે છે તો અનંત, પણ અક્ષર બ્રહ્મ જે છે એમાં જે આનંદની માત્રાની ગણના છે, અને એમાં જે આનંદ માત્રા ગણનાની જે આવિર્ભાવ નો જે પ્રકાર છે એ ખાલી રિસ્ટ્રિક્ટેડ છે. અને પુરુષોત્તમ જે છે એ અક્ષરથી એ સેન્સમાં ઉત્તમ છે. ખ્યાલ આવે ને? જી. પણ આનંદ તો અક્ષર બ્રહ્મમાં છે પાછું, લોચો તો છે જ. અક્ષરનો સ્વરૂપ જે છે ને એ ઘણો અનિર્વચનીય જેવો થઈ જાય છે અમુક વખતે. સાચી વાત. કઈ રીતે આનું વર્ણન કરવું હવે હું? અક્ષર અનિર્વચનીયતા આવી જાય છે ત્યાં. આપણે તો શું છે, પુરુષોત્તમ છે જે આપણા પુષ્ટિ માર્ગમાં, કેમ કે એ જ અનિર્વચનીય પુરુષોત્તમ નિર્વચનીય થઈ જાય છે આપણા માટે, એટલે આપણને પુરુષોત્તમની સ્તુતિ કરવામાં ઈઝી ફિલિંગ આવે છે. પણ જયારે અક્ષરની સ્તુતિ કરવા બેસો તો માથાકૂટ થઈ જાય, સાલું કેટલું કરવું હવે હું? પ્રોબ્લેમ એ અક્ષર સાથે એ છે. એકમાંથી અનેક થયા, તેથી એકત્વ ખંડિત થતું નથી. એકત્વ પણ છે અને અનેકત્વ પણ. નહીં, એ તો માને છે, ખાલી એમનો પ્રશ્ન એ હતો
કે અનેકત્વ એટલે કે અનંત વિધત્વ અનેકત્વ માનવું કે બે ખાલી દ્વિત્વ માનવું? કારણ કે પુરુષોત્તમય અનેકત્વ અનેક રૂપત્વ છે. અક્ષર બ્રહ્મમાં પણ જો અનેક રૂપત્વ ઇન્ફિનિટ રૂપત્વ માનો અને પુરુષોત્તમમાં ઇન્ફિનિટ રૂપત્વ માનો તો બંને સેમ થઈ જાય વળી પાછા. તો ભેદ તો લાવવો જોઈએ ને પુરુષોત્તમ અને અક્ષર બ્રહ્મમાં. એથી કરીને એમ કહેતા હતા કે દ્વિરૂપત્વ છે, બે જ રૂપ છે અક્ષર બ્રહ્મના, વાઇલ પુરુષોત્તમના અનંત રૂપત્વ છે. એ એમનું જસ્ટ એવું કહેવાનું હતું. Two versus infinite root. That is what he is trying to say. જી ધવલભાઈ, થેન્ક યુ. નહીં પણ એ રિસર્ચ નો વિષય છે. અક્ષર બ્રહ્મ છે ને અનિર્વચનીય છે. ખબર નહીં કેટલા કેટલા એના સ્વરૂપ છે. I don't know if there are only two root or there are infinite root. કારણ કે એનું નામ પણ પાછું અનંત છે પાછું. શેષ છે ને અલ્ટિમેટલી શું કરે? સાચી વાત છે. અક્ષર બ્રહ્મ શેષ છે તો શેષ તો એવો જ રહેવાના. હા, એ તમે કીધું મજા ને આવી. વિરુદ્ધ ધર્માશ્રય ધવલભાઈ, હા, તમે કહ્યું ને વિરુદ્ધ ધર્માશ્રય એટલે પછી રીતે આવે જ ને અનંતરૂપ. હા, એટલે પણ અનંત રૂપ છે કે બે રૂપ છે ખાલી? ક્વેશ્ચન એ છે. ના, ઇન્ફાઇનાઇટ બ્રહ્મ માટે તો ઇન્ફાઇનાઇટ અક્ષર બ્રહ્મ જ આવશે ને. તો એટલે જેટલા બ્રહ્મના રૂપ છે એટલા અક્ષર બ્રહ્મ આવશે ને. નહીં સમજ્યો નહીં. જેમ આપણે બ્રહ્મ ધામીનું જે રિલેશન જે છે, એટલે હવે સાકાર બ્રહ્મ માટે અક્ષર બ્રહ્મ સાકાર રૂપ છે. નિરાકાર બ્રહ્મ એટલે વ્યાપક બ્રહ્મ માટે અક્ષર બ્રહ્મ બી વ્યાપક થશે ને. એટલે જેટલા જેટલા બ્રહ્મના રૂપ છે, નિરાકાર એટલે ઇન ધ સેન્સ સર્વાકાર થયું. યુ કેનોટ કાઉન્ટ. નહીં પણ પોઈન્ટ શું કહી રહ્યા છો તમે? હજુ ખ્યાલ નહીં આવ્યો મને. વોટ પોઈન્ટ આર યુ ટ્રાઇંગ ટુ મેક? ના, એટલે આપણે જે બે કેટેગરી કીધી કે સાકાર અને વ્યાપક. વ્યાપકમાં અગણિત આવે છે એટલે આપણે વ્યાપક કહે છે. એટલે યુ કેન નોટ કાઉન્ટ. હા, ઇન્ફાઇનાઇટ. હા, એટલે બ્રહ્મ ઇન્ફાઇનાઇટ છે તો અક્ષર બ્રહ્મ બી ઇન્ફાઇનાઇટ જ આવશે ને. કારણ કે પણ ક્વેશ્ચન એ છે ઇન્ફાઇનાઇટ કઈ સેન્સમાં? વિચ ડાયમેન્શન ઇન્ફિનિટી છે? ટાઈમ ડાયમેન્શનમાં ઇન્ફિનિટી છે, સ્પેસ ડાયમેન્શનમાં ઇન્ફિનિટી છે. એ પણ હવે વધારે એનાલિસિસ કરવી પડે ને. એમ રૂપ ડાયમેન્શનમાં ઇન્ફિનિટી છે, નેમ ડાયમેન્શનમાં ઇન્ફિનિટી છે, ફંક્શનના ડાયમેન્શનમાં ઇન્ફિનિટી છે, ટાઈમના ડાયમેન્શનમાં ઇન્ફિનિટી છે, સ્પેસના ડાયમેન્શનમાં ઇન્ફિનિટી છે. કેટલી? 5 પ્રકારની ઇન્ફિનિટી થઈ ને. 5 પ્રકાર. તો અક્ષર બ્રહ્મમાં 5 એ 5 છે? એ ક્વેશ્ચન પૂછી રહ્યા છે પેલા ભાઈ. Are all 5 infinity included in અક્ષર બ્રહ્મન or not? અક્ષર બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયું છે ને બધું. Yes, but what kind of infinity does અક્ષર બ્રહ્મન has? Time, space, time infinity, space infinity એટલે દેશ અપરિચ્છિન્નતા, કાલ અપરિચ્છિન્નતા, નામ અપરિચ્છિન્નતા, રૂપ અપરિચ્છિન્નતા, કર્મ અપરિચ્છિન્નતા. થયું ને 5. તો આ 5 એ 5 માંથી કયા છે અક્ષર બ્રહ્મમાં અને કયા પુરુષોત્તમમાં છે? પુરુષોત્તમમાં તો જો કે આપણે બધા જ માનીએ છીએ, બરાબર? તો પુરુષોત્તમમાં તો કોઈ સંશય જ નથી. પણ અક્ષર બ્રહ્મમાં કેટલા પ્રકટ છે અપરિચ્છિન્ન? મારા ખ્યાલથી ધવલભાઈ નિલેશભાઈ એમ કહે છે કે જે રીતે બ્રહ્મમાં બધી જ ઇન્ફિનિટી છે એ રીતે અક્ષર બ્રહ્મમાં એના પેરેલલ લાઈક જેટલું બ્રહ્મનું છે એ રીતે અક્ષર બ્રહ્મમાં છે, એ રીતનું એ કહી રહ્યા હોય એવું લાગે છે. અચ્છા, યસ. અચ્છા, અચ્છા. એટલે you believe that all infinities are present in અક્ષર બ્રહ્મન, all 5 infinities. Yeah. અચ્છા, અચ્છા. That's what you are saying. અચ્છા. Infinite raised to infinity.
વસ્તુ પરિચ્છિન્નતા છે કે નહીં અક્ષર બ્રહ્મમાં? જરા તમે રિસર્ચ કરીને આવજો. હવે દેશ અપરિચ્છિન્નતા છે, કાલ અપરિચ્છિન્નતા છે, પણ વસ્તુ અપરિચ્છિન્નતા છે કે નહીં અક્ષર બ્રહ્મમાં? વસ્તુ અપરિચ્છિન્ન એટલે સમજ્યા શું? વસ્તુ અપરિચ્છિન્નતા એટલે આ બુક છે અને આ ફોન છે. તો બુક ફોન છે, ફોન બુક છે કે બુક ઇઝ બુક એન્ડ ફોન ઇઝ ફોન? બુકની વસ્તુ, બુક એક વસ્તુ અને ફોન બીજી વસ્તુ. એમ આ ભેદ અક્ષર બ્રહ્મમાં રહે છે કે આ ભેદ પણ અક્ષર બ્રહ્મમાં નથી રહેતો? યુ સી વોટ આઈ એમ સેઇંગ? ગોટ ઇટ. કર્મ, કાલ, સ્વભાવ, પ્રકૃતિ, પુરુષ 5 છે કે એક છે, એક છે કે 5 છે અક્ષર બ્રહ્મ? So karma is equal to swabhav in Akshar Brahman. Karman is different than swabhav in Akshar Brahman. Different. So then how can you say vastu aparichinnata in Akshar Brahman? થોડો રિસર્ચ નો વિષય છે ને, હવે થોડું રિસર્ચ કરીને આપણે કરીએ આની ઉપર. See, I am just asking question. I am not saying Akshar Brahman માં વસ્તુ પરિચ્છિન્નતા છે કે નથી, પણ you have to do research now. એટલે apparently લાગે કે different છે. I don't know. Let's do the research. દેશકાલ અપરિચ્છિન્નતા તો શ્રી ગુસાઈજીનું વચન છે જ અહીંયા. હમણાં જ કહી દીધું ગુસાઈજી કે દેશ અને કાલમાં તો અપરિચ્છિન્ન છે અક્ષર બ્રહ્મ. એ રીતે વ્યાપક છે અક્ષર બ્રહ્મ. ટાઈમ, સ્પેસ, ઇન્ફિનિટી છે. યસ, પણ ડઝ ઇટ મીન ધેટ વસ્તુ ઇન્ફિનિટી છે? ખ્યાલ આવે શું કહું છું? આમાં પણ એ જ એપ્લાય નહીં થાય કે તત્વ તો એક છે? નહીં, તત્વતઃ એક છે કે અનેક છે એ નથી ચર્ચા. તત્વતઃ તો એક જ છે, એમાં જ એ જ ફ્રેમવર્કમાં આપણે વાત કરી રહ્યા છીએ. તત્વતઃ એક છે, એ જ ફ્રેમવર્ક છે હજુ પણ. પણ ક્વેશ્ચન એ છે કે કઈ પ્રકારનું રૂપ છે અક્ષર બ્રહ્મ? જેમ જીવનો સ્વરૂપ કેવો છે? પ્રભુજી શું કહે છે, ભૂલી જાઉં છું. એક તો જળનો સ્વરૂપ, જીવનો સ્વરૂપ અને પરમાત્માનો સ્વરૂપ કયો છે? પેલો સુબોધનીમાં એક કારિકા ભૂલી ગયો. અનિત્ય જનને. અનિત્ય જનનમ. થેન્ક યુ વેરી મચ. એક તો ભૂલક્કડ માણસ. અનિત્ય જનનમ, નિત્ય પરિચ્છિન્ને, પ્રાકટ્યશ્ચ ઇતિ. બરાબર ને? આ 3 થયું ને, અનિત્ય જનનમ, નિત્ય પરિચ્છિન્ને, પ્રાકટ્યશ્ચ. એવું કંઈક છે ને. તો અનિત્ય જનનમ, ત્રણે જળ. ધવલભાઈ, અનિત્ય જનનમ, નિત્ય પરિચ્છિન્ન સમાગમનમ અને નિત્ય અપરિચ્છિન્ન પ્રાકટ્ય. પ્રાકટ્ય, બરાબર. તો 3 રૂપ ગણાય ને, જડ, જીવ, અંતર્યામી. 3. ત્રણેય વચ્ચે તત્વતઃ અભેદ છે, પણ ત્રણેયના રૂપો તો જુદા છે કે નહીં? All 3 are different forms of the same Brahman. જડમાં અનિત્યતા છે, જીવમાં નિત્યતા છે, પણ સમાગમ છે, આવાગમન છે. આવે જાય, આવે જાય, આવે જાય જીવ. રાઈટ? અને પરમાત્મા જે છે એમાં ખાલી પ્રાકટ્ય થાય, આવાગમન ન થાય પરમાત્માનું. એમ ન કહી શકે કે પરમાત્મા નીચે આવ્યો, ભગવાન નીચે આવ્યો, ભગવાન ઉપરથી નીચે આવ્યા. નો, ભગવાન પ્રકટ થયા. જે સર્વવ્યાપી વિષ્ણુ છે એ પ્રકટ થયા, એવું કહેવાય. જીવને કહી શકાય કે હા, ઉત્ક્રાંતિ, ગતિ, આગતિ નામ ભણ્યા હતા ને આપણે. ઉત્ક્રાંતિ, ગતિ, આગતિ નામ અધિકરણ યાદ છે કે નહીં? ઉત્ક્રાંતિ, ગતિ, આગતિ નામ યાદ છે? ભણ્યા હતા? ભણ્યા હતા. ઓછા. તો જીવને તમે કહી શકો કે આવે છે, જાય છે, આવે છે, જાય છે. પણ 3 સ્વરૂપ છે કેવા? બ્રહ્મના જ સ્વરૂપ છે. રાઈટ? એવી રીતે ચોથો અક્ષર બ્રહ્મ એડ કરો. જડ, જીવ, ભગવાન, અક્ષર બ્રહ્મ. 4 થયા ને? તો ચારેયમાં તત્વતઃ અભેદ છે.
પણ અક્ષર બ્રહ્મનો કંઈક ભેદ તો હશે ને, રૂપ ભેદ. એ રૂપ ભેદ જણાવો. દેશ કાલ અપરિચ્છિન્ન છે તો વસ્તુ અપરિચ્છિન્નતા આવે છે કે નહીં અક્ષર બ્રહ્મમાં, એ સર્ચ કરીને લાવજો નેક્સ્ટ ટાઈમ. બરાબર? શ્રુતિ દ્વારા સર્ચ કરજો, એમને જાતે જાતે નહીં કે મને એવું લાગે છે એમ નહીં. હા, વેર ઇઝ અ રેફરન્સ, એમ મને લાગે છે એ નહીં ચાલે. ઓકે, સર્ચ કરીને લાવશો ને કે વસ્તુ અપરિચ્છિન્ન છે કે નહીં અક્ષર બ્રહ્મમાં. ટાઈમ અને સ્પેસની તો ઇન્ફિનિટી છે, મટીરિયલ ઇન્ફિનિટી છે કે નહીં. બરાબર? સર્ચ કરીને લાવજો, શોધીને લાવજો પ્રમાણ. ચાલો, બીજા કોઈ? અક્ષર બ્રહ્મનો ટોપિક બહુ લચીલો છે. ઇટ્સ નોટ મચ ડિસ્કસ્ડ ટોપિક. બહુ એના ગ્રંથો પ્રાપ્ત થતા નથી. અક્ષર બ્રહ્મના ગ્રંથો બહુ નથી અક્ષર બ્રહ્મના વિશે. મેં તો બહુ નથી વાંચ્યા અક્ષર બ્રહ્મના વિશે. ભાષ્યમાં આવે છે એટલું, અને પ્રમેય રત્નારણવમાં થોડું ઘણું એનું વર્ણન આવે છે. દીક્ષિતજી મહારાજનો એક ગ્રંથ હશે કદાચ અક્ષર બ્રહ્મ વિષયમાં. છે કોઈની પાસે દીક્ષિતજી મહારાજનો ગ્રંથ? એમણે કદાચ લખેલું છે ખરું આની પર ગ્રંથ? તો બાવાને પૂછી જોઈશું. પણ એ ગ્રંથ જો મળી જાય ને તો એમાં જ આન્સર છે, દીક્ષિતજી મહારાજનો ગ્રંથ. બરાબર છે, એ રાખીએ. ભેજા ફ્રાય થઈ ગયો અક્ષર બ્રહ્મમાં? નથી કોઈ બોલતું. અનિલ વચ્ચેને જ રાખો એને એમ. હે, અનિલ વચ્ચેની રાખો. અનિર્વચનીય જ રાખો એમ. છેલ્લે પછી યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા. જવા દો, જે હશે. આપણે મૂકો ને અક્ષર બ્રહ્મની ચર્ચા. આપણે તો સેવા કરવી હે ને, અક્ષર બ્રહ્મને શું કરવું હે એવું કે પછી બાપા બાજુ. આપણે તો સેવા કરવી હે, અક્ષર બ્રહ્મની કાંઈ જરૂર નથી. ચાલો, અહીં રાખીએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગ માં અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं या कली में, जासु भोजन वेरो. सूर का कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો, प्रणयन चरण के. श्री वल्लभाधीश की जय. श्री गोपीनाथ प्रभु चरण की जय. श्री गोसाई जी परम दयाल की जय. श्याम सुंदर श्री अम्ने महारानी द्वारिकाधीश की. सर्वेषण जय श्री कृष्ण. जय श्री कृष्ण. सर्व वैष्णव.